વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આલેખ ઉપર આધારિત ચર્ચાઓ હતી, જેમાં ધારો કે આ વાત કરીએ કે ભાઈ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે અને તે સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં આ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે. આવી રીતે આપણે દર્શાવીએ કે ભાઈ ધારો કે આ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, આ ધારો કે આલેખ છે સ્થાન વિરુદ્ધ સમયનો, તો તેમાં આપણે ઢાળ સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળનું મૂલ્ય લેવાથી વેગ મળે છે. ઢાળ કેવી રીતે લઈએ છીએ? ભાઈ ધારો કે આ કાટકોણ ત્રિકોણ એ બી અને ધારો કે સી છે, તો તેમાં આ એ બીની લંબાઈ એટલે આપણા માટે શું થશે? સ્થાનનો ફેરફાર થાય છે. અને આ બીસીની લંબાઈ ઢાળ બરાબર એ બીના છેદમાં બીસી. ધારો કે આપણે ઉદાહરણ તરીકે રહીએ કે ભાઈ આ સમય છે, માની લો કે T1, આ T1 સમયે સ્થાન શું છે? x1, અને T2 સમયે આ T2 સમય ધારી લ્યો તો T2 સમયે સ્થાન શું છે? x2. તો હકીકતમાં છે આ એ બીની લંબાઈ એટલે આપણા માટે આટલા ભાગની લંબાઈ એટલે કે x2 માઇનસ x1 એટલે કે સ્થાનાંતર થાય છે. અને બીસીની લંબાઈ એટલે આપણા માટે સમયગાળો T2 માઇનસ T1 એટલે આટલો સમય થાય, આટલો સમય થશે. જુઓ આ સ્થાનાંતર થયું અને એ માટે લાગતો સમયગાળો સ્થાનાંતર. સ્થાનમાં થતો ફેરફાર, આ સ્થાન માટે એક્સ સંજ્ઞા અને ફેરફાર માટે ડેલ્ટા સંજ્ઞા, એટલે સ્થાનનો ફેરફાર અને એ માટે લીધેલ સમયગાળાને ડેલ્ટા ટી વડે દર્શાવવામાં આવે છે. તો આવી રીતે સ્થાનાંતરના છેદમાં સમય એટલે આપણને સરેરાશ વેગ પ્રાપ્ત થાય છે. સરેરાશ વેગ એટલા માટે કે આટલા સમયગાળા દરમિયાન આપણને છે મળતો વેગ એટલે કે સરેરાશ વેગ આપણે એમ કહીએ છીએ. હવે આજનો ટોપિક છે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ કેવી રીતે લેવી. તત્કાલીન એટલે કે તે જ સમયે મળતી ઝડપ અથવા તો વેગ. તો ધારો કે આપણે છે અત્યારે હું તમને એમને ડાયરેક્ટ કહી દઉં કે ભાઈ ધારો કે આ જ સમયે આપણે છે વેગ લેવો છે, તો એ જ સમયે વેગ લેવા માટે આપણે આ કાટકોણ ત્રિકોણ નાનો બતાવવો પડે, એટલે કે સમયગાળો એ જ સમય માટેનો જ લેવો પડે. તો આ જે સમયગાળો આ જે કાટકોણ ત્રિકોણ બનાવીએ છીએ એ કાટકોણ ત્રિકોણ કેવો બનાવવો પડે? એકદમ નાનો બનાવવો પડે. નાનો બનાવો એટલે આપણે એ જ સમય, ધારો કે એક સમય વિચાર કર્યો તો એ જ સમયે સમયગાળો નાનો લઈએ તો તમને એ જ સમયે તત્કાલીન વેગ અથવા તો તાક્ષણિક વેગ પ્રાપ્ત થાય. તો અહીંયા છે આપણે નિષ્કર્ષ એવો નીકળો કે આપણે સમયગાળો કેવો લેવાનો? નાનો લઈ જે સમયે તમારે વેગ અથવા તો ઝડપ શોધવી હોય તે જ સમયે તમે વેગ અથવા તો ઝડપનું મૂલ્ય શોધવા માટે તમે સમયગાળો એક નાનો સમયગાળો પસંદ કરીને વર્ણન કરો તો તમને તે જ બિંદુ પાસે વેગ અથવા તો ઝડપ મળી જશે. તેને તત્કાલીન ઝડપ કહેવામાં આવશે અથવા તો તાક્ષણિક ઝડપ કહેવામાં આવશે. તો ધારો કે એક સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપણે જો તમને બતાવીએ, અત્યાર સુધીની વાત એ થઈ કે ઢાળનું મૂલ્ય સ્થાન વિરુદ્ધ સમયના આલેખનું ઢાળનું મૂલ્ય આ સ્થાન આપણે દર્શાવીએ, આ સ્થાન છે અને ટી એટલે આપણા માટે સમય છે. સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય ઢાળ લ્યો તો તમને છે વેગ મળી જાય. તો અહીંયા છે ઢાળ. આ ઢાળ કેવો હતો? અચળ ઢાળ હતો, એક જ સરખો ઢાળ. હમણાં જે દોર્યો હતો તે એક જ સરખો ઢાળ એટલે એનો મતલબ એવો થયો કે વેગનું મૂલ્ય સમાન એટલે કે અચળ. અહીંયા છે આપણે ઉદાહરણ આપીએ તેમાં ધારો કે આવી રીતનું છે આલેખ. આવી રીતનો આલેખ છે. પેલા ઢાળ ઓછો છે, પછી વધતો જાય છે, એવી રીતનો આલેખ છે. જોવું જોઈએ. પેલા ઓછો છે, પછી વધે એટલે એનો મતલબ કે ઢાળ વધી રહ્યો છે. ઢાળ વધે એટલે તમે એમ વિચાર કરશો કે જેમ સમય છતાં વેગનું મૂલ્ય વધતું જાય છે.
કારણ કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે કે વેગ થાય છે. તો ઢાળ જેમ વધે છે એમ વેગ વધે છે એમ આપણે કહી શકાય. એટલે કે આ અચળ વેગનું ઉદાહરણ નથી. તો અહીંયા છે આપણે એવું લખી શકાય કે આમાં છે જુદા જુદા સમયે જો આપણા મટીરિયલમાં લખેલું છે કે ભાઈ મટીરિયલમાં ત્રીજા પેજમાં આપણે તત્કાલીન વેગ અને ઝડપની આપણે વાત કરીએ છીએ. આલેખ પરથી અલગ અલગ સમયે વેગના મૂલ્યો અલગ અલગ પ્રાપ્ત થાય. આલેખ પરથી અલગ અલગ સમયે વેગના મૂલ્યો અલગ અલગ થાય. આલેખ પરથી અલગ અલગ સમયે વેગના મૂલ્યો અલગ અલગ પ્રાપ્ત થાય છે. ધારો કે તમારે કોઈ ટી સમયે વેગ મેળવવો હોય, ધારો કે ટી સમયે આપણે વિચાર કરી લઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે વિચાર કરી લીધો હોય કે ભાઈ અહીંયા ટી સમય છે, જુઓ આ ટી સમય એક ધાર્યો આપણે, એ ટી સમયે જ વેગ આપણે શોધવો હોય તો તમારે શું કરવાનું, એ જ સમયે તમારે ત્યાં ઢાળ શોધવા માટે આ ધારો કે છે આલેખ છે, એ આલેખનો તમારે શું કરવો પડે, ઢાળ શોધવા માટે આપણે ત્યાં આપણે આમ કરવું પડે, કાટકોણ ત્રિકોણ બનાવવો પડે. પણ એ કાટકોણ ત્રિકોણ કેવો બનાવવાનો, એકદમ નાનો, હમણાં જે ચર્ચા કરી હતી મુજબ, એટલે કે સમયગાળો ડેલ્ટા ટી એ ખૂબ જ કેવો લેવો પડે, નાનો લેવો પડે. તો અહીંયા છે સમયગાળો ડેલ્ટા ટી લેવો પડે. કોઈ ટી સમયે વેગનું વર્ણન કરવા માટે ડેલ્ટા ટી સમય ગાળો લેવો પડે. કોઈ ટી સમયે વેગનું વર્ણન કરવા માટે તમારે એક ડેલ્ટા ટી સમયગાળો લેવો પડશે. તો જેમ ડેલ્ટા ટી સમયગાળો નાનો લઈએ, સમય નાનો લઈએ, તેમ ટી સમયે ચોક્કસ વેગ મળે, અથવા તો ટી સમયે જે વેગ હશે એ વેગનું મૂલ્ય આપણને ચોક્કસ મળતું જશે. ટૂંકમાં હમણાં જ મેં ઉદાહરણ આપ્યું હતું અહીંયા કે જો તમારે ટી જ સમયે વેગ લેવો હોય તો તમારે ટી જ સમયે છે ઢાળ લેવો પડે. અને ટી જ સમયે ઢાળ લેવા માટે ટી જ સમયે આપણે એ સમય પૂરતો જ આપણે શું કરવો પડે, કાટકોણ ત્રિકોણ બનાવવો પડે. જે અહીંયા કાટકોણ ત્રિકોણ મેં દર્શાવ્યો છે આનાથી પણ અતિ સૂક્ષ્મ લેવો પડે. જે આનાથી અતિ સૂક્ષ્મ તો આપણે બોર્ડમાં કે આપણે રિયલાઇઝ કરવા જેવી વાત થશે, જે આપણે વિચાર કરવા જેવી વાત થશે, બાકી ક્યાંય આપણે દોરી શકીએ નહીં. એટલો સૂક્ષ્મ કાટકોણ ત્રિકોણ જે માઇક્રોસ્કોપથી આપણે જોઈએ તો ન દેખાય એવડો નાનો કાટકોણ ત્રિકોણ બનાવવો પડે. અને નાનો કાટકોણ ત્રિકોણ બનાવો તો એને માટેનો જે આ અહીંયા સમયગાળો મળે છે એ સમયગાળો કેવો મળે, અતિ સૂક્ષ્મ મળે. અને અતિ સૂક્ષ્મ સમયગાળા માટે સંજ્ઞા એક આપણે લઈએ છીએ. અતિ સૂક્ષ્મ સમયગાળા માટેની સંજ્ઞા છે આવી રીતે જુઓ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. એટલે આ સમયગાળાનું મૂલ્ય એટલું નાનું છે કે જે 0ની નજીકનું. ડેલ્ટા ટી તીર છે પછી આ, અને પછી 0 લખ્યો છે, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. અને આપણે છે મોટું દર્શાવીએ કે ભાઈ અતિ સૂક્ષ્મ સમયગાળા માટે સંજ્ઞા આપણી કેવી થઈ, જો આવી રીતે જો મોટું લખું છું કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. જો આને વંચાય કેવી રીતે આપણે આ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ને, તો અહીંયા છે આપણે
અતિ સૂક્ષ્મ સમયગાળો માટેની સંજ્ઞા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે ખૂબ જ નાનો સમયગાળો જેને વાંચવું હોય તો આપણે સાવ સામાન્ય રીતે આપણે લખી નાખીએ છીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આવી રીતે આપણે છે એને લખી શકાય લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ને આવી રીતે આપણે લખી શકીએ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે સમયગાળો આપણે શું કહ્યું છે કે ભાઈ અહીંયા ફરીથી આપણે વાત કરી નાખીએ કે આપણે છે ટી સમયે તત્કાલીન એટલે કે વેગ જોઈએ છે ટી સમયે વેગ જોઈએ તો આપણે ટી સમયે શું કરવું પડે અહીંયા છે કાટકોણ ત્રિકોણ બનાવવો પડે એટલે આ સમયગાળો ખૂબ જ નાનો લેવો પડે એવા સંજોગોમાં તમે જો પદાર્થે કરેલું સ્થાનાંતર ડેલ્ટા x અને એ સમયગાળો ડેલ્ટા t પણ આપણે આગળ ચોખવટ કરવી પડશે કે આપણે શું કરવું ભાઈ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 જો આમ કરીએ તો હવે જે વેગ મળશે તે વેગ કેવો મળશે તત્કાલીન વેગ પ્રાપ્ત થશે તો v લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે એનો મતલબ એવો છે સાવ ગુજરાતીમાં કહો કે ભાઈ અમે સમયગાળો ખૂબ જ નાનો લીધેલો છે આ નાનો સમયગાળો લીધેલો છે ત્યારે અમે જો સ્થાનાંતરના છેદમાં સમય લઈએ તો તમને તે જ બિંદુ પાસે તે જ સમયે વેગ મળી જશે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ટેન્ડ્સ ટુ એનો મતલબ એવો થાય કે ડેલ્ટા t નું મૂલ્ય 0 ની નજીકનું 0 નથી પણ કેવું છે 0 ની નજીકનું છે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે એનો મતલબ એવો થયો કે ડેલ્ટા t નું મૂલ્ય સમયગાળો છે એ 0 નથી પણ 0 ની નજીકનો છે v લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે કે અમે અહીંયા સમયગાળો ખૂબ જ નાનો લઈએ છીએ અને ત્યારે સ્થાનાંતરના છેદમાં સમય લઈએ તો અમને અહીંયા તે જ બિંદુ પાસેનો તત્કાલીન વેગ મળી જશે અને તત્કાલીન વેગમાં હવે આપણે સરેરાશ વેગ માટે તમને ખબર હોય તો આવી સંજ્ઞા લેતા હવે અહીંથી હવે આ સંજ્ઞા લેશું નહીં હવે માત્ર v વાળી આપણે સંજ્ઞા જ આપણે લેશું ફરીથી બરોબર ખ્યાલ આવી ગયો બહુ વાત આમ જો તો સમજવાની બહુ નાની વાત જ છે જો તમારે ઈ જ સમયે આ જ સમયે જો તમારે વેગ જોતો હોય તો ઈ જ સમયે તમારે ત્યાં કાટકોણ ત્રિકોણ બનાવવો પડે પણ ત્યાં કાટકોણ ત્રિકોણ ખૂબ નાનો બને કાટકોણ ત્રિકોણ નાનો બને એટલે આ નાનો કાટકોણ ત્રિકોણ એટલે કે આ સમયગાળો થાય અને આ સમયગાળો કેવો અતિ સૂક્ષ્મ થાય અતિ સૂક્ષ્મ સમયગાળો દર્શાવવા માટેની આ સંજ્ઞા થઈ ગઈ છે હવે બીજી એક રીત છે કે સૂક્ષ્મ સમય દર્શાવવાની એક બીજી રીત છે dt વડે દર્શાવી છે ડેલ્ટા t એટલે મોટો સમયગાળો દર્શાવે છે પણ આગળ આપણે ચોખવટ કરવી પડે કે નાનો સમયગાળો લેવો હોય તો અમે સમયગાળો નાનો લીધેલો છે પણ જો તમે આ dt નામની સંખ્યા લખી નાખો આ ડેલ્ટા t ની જગ્યાએ તો એની આગળ લખવું નહીં પડે કે અમે સમયગાળો નાનો લીધેલો છે કારણ કે સૂક્ષ્મ સમય માટેની આ સંજ્ઞા dt કેવી dt સૂક્ષ્મ સમયમાં સ્થાનાંતર કેવું થયું હોય અતિ સૂક્ષ્મ સ્થાનાંતરને શું વડે દર્શાવાય dx વડે દર્શાવાય dx એટલે અતિ સૂક્ષ્મ સ્થાનાંતર dt એટલે એ માટે લાગતો સમય આમ લખવું હોય તો લખી શકાય કે ભાઈ આ dx એટલે આ ડેલ્ટા x હતું સ્થાનાંતર માટેની સંજ્ઞા આ dx એટલે સૂક્ષ્મ સ્થાનાંતર માટેની સંજ્ઞા થઈ ગઈ છે અને એ માટે લાગતો સમયગાળો પણ કેવો સૂક્ષ્મ સમયગાળો છે તો આવી રીતે આપણે લખી શકાય કે આને વાંચી કેવી રીતે શકાય બરોબર ધ્યાન આપજો v લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x upon ડેલ્ટા t dx by dt કેમ વાંચવાનું dx by dt પછી એવું નો વિચાર કરતા કે dt ઉડી છે કારણ કે dx એટલે ભેગી સંજ્ઞા છે આપણે અંશને છેદમાંથી ઉડાડતા ને વેગની કરી dx એટલે સૂક્ષ્મ સ્થાનાંતર dt એટલે એ માટે લાગતો સૂક્ષ્મ સમય v લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 delta x upon delta t is equal to dx by dt
સૂક્ષ્મ સ્થાનાંતર અને સૂક્ષ્મ સમયગાળો. તો અહીંયા છે આપણા માટે ગણિત પ્રમાણે હજી એક બીજી વાત અહીંયા લખી શકાય એવું છે. dx/dt ને આપણે ગણિત પ્રમાણે x નું t પ્રત્યે વિકલન કહેવાય. x નું t પ્રત્યે વિકલન અથવા તો વિકલિત કહેવામાં આવે છે. x એટલે સ્થાનનું t પ્રત્યે વિકલન કરો તો વેગ મળી જાય. વિકલન એટલે વળી શું? વિકલન એટલે કોઈ મોટી વસ્તુ નથી. એક અત્યારે તો હું તમને એક નતર ઘણા સમજાયો વિચાર આવે કે વિકલન એટલે શું? વિકલન એક નામ તરીકે વિચાર કરજો. નામ કે હાથી, તો કે હાથી એટલે મને એવું કઈ જાણવું ન પડે, બરાબર? એમ વિકલન અત્યારે ટેમ્પરરી નામ તરીકે વિચાર કરી લ્યો, બરાબર? પછી વધારે ડીપમાં વિચાર કરશો, બરાબર? dx/dt ને કેમ વાંચવાનું? ગણિત પ્રમાણે બોલીએ તો આમ કહેવાનું x નું t પ્રત્યે વિકલન. ફરીથી મારી સાથે બોલજો. ગણિત પ્રમાણે dx/dt ને આ dx/dt ને કેમ વાંચવાનું? x નું t પ્રત્યે વિકલન. x એટલે સ્થાનનું t પ્રત્યે વિકલન કરો તો વેગ મળી જાય. એના જેવું છે. સ્થાનનું t પ્રત્યે વિકલન કરો તો વેગ મળી જશે. તો ફાઇનલી અત્યાર સુધી ચર્ચા એવી છે કે ધારો કે આપણે છે વાત એવી છે કે આવી રીતે વક્ર જો આલેખ હોય એમાં કોઈ એક જ બિંદુ પાસે જો ડાયરેક્ટ વેગ આપણે જોતો હોય એટલે તત્કાલીન તે જ બિંદુએ તે જ સમય મળતા વેગને તત્કાલીન વેગ કહેવાય. તે જ સમયે જો વેગ શોધવો હોય તો એ જ સમયે પૂરતો જ આપણે કાટકોણ ત્રિકોણ અહીંયા દોરવો પડશે. અને કાટકોણ ત્રિકોણ એકદમ નાનો થાય એટલે કે એનો સમયગાળો અતિ સૂક્ષ્મ થાય અને એ સમયગાળામાં સ્થાનાંતર કેવું થાય? અતિ સૂક્ષ્મ થાય. એવી ચર્ચા થઈ. પણ એક ભૂમિતિ પ્રમાણે બીજો એક વસ્તુ છે જે તમને અહીંયા દર્શાવવામાં આવે છે. ધારો કે એક અહીંયા આલેખ છે. ધારો કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આ જ આલેખ છે, નવું નથી, બરાબર? આ જ આલેખ છે. ધારો કે તમારે આ બિંદુ પાસે છે તમારે ઢાળ એટલે કે શોધવો છે. તો તમારે શું કરવાનું? એ બિંદુ પાસે એક સ્પર્શક લઈ લેવાનો, ત્યાંથી પસાર થવાનો. એ સ્પર્શકનો ઢાળ તમે લઈ લ્યો તો તમને એ બિંદુ પાસેનો ઢાળ મળી જાય. જે બિંદુમાંથી સ્પર્શક પસાર કર્યો હોય એ બિંદુ પાસેનો ઢાળ એટલે કે વેગ મળી જશે. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ સ્પર્શકનો ઢાળ જે તે બિંદુએ વેગ અથવા તો તમને ઢાળ મળી જાય. કારણ કે ઢાળનું મૂલ્ય સ્પર્શકનો ઢાળ. પછી અહીં કાટકોણ ત્રિકોણ તમે મોટો, આ સ્પર્શક માટે તમે કાટકોણ ત્રિકોણ મોટો બનાવી અને વિચાર કરો તો કે વાંધો આવશે નહીં. ફાઇનલી તમારી પાસે બે રસ્તા થયા. તેને તે બિંદુ પાસે વેગ શોધવો હોય તો એક રસ્તો એ છે કે સમયગાળો ખૂબ નાનો લઈ લો અને કાટકોણ ત્રિકોણ એક તો સૂક્ષ્મ બનાવો, માઇક્રોસ્કોપમાં ન દેખાય એવો. અને કા બીજો રસ્તો એ થયો કે તમે એ બિંદુ પાસે એક સ્પર્શક લઈ લો અને સ્પર્શકનો પછી કાટકોણ ત્રિકોણ મોટો દોરી ઢાળ્યો તો કોઈ વાંધો આવશે નહીં. તો તમને તે જ બિંદુ પાસે વેગ મળી જશે. બીજી એક વધારાની નોંધ સ્વરૂપે પણ તમને છે ચર્ચા કરવામાં આવે છે કે માની લો કોઈ પદાર્થ છે વક્ર પથ ઉપર ગતિ કરી રહ્યો છે, વક્ર માર્ગ ઉપર. તો વક્ર માર્ગ ઉપર જો ગતિ કરતો હોય તો કોઈ બિંદુ પાસે તેના વેગની દિશા શોધવી હોય તો તે બિંદુ પાસે સ્પર્શક લઈ લેવામાં આવે તો વેગની દિશા પ્રાપ્ત થાય. બહુ સિમ્પલ વાત છે. માની લો કે પદાર્થ વક્રાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. આ બિંદુ પાસે તમારે વેગ શોધવો હોય, વેગની દિશા એટલે કે ગતિની દિશા શોધવી હોય તો એ બિંદુ પાસે ગતિની દિશા તો આ બાજુ હતી એટલે કે આ બાજુ હતી એટલે તે બિંદુ પાસે સ્પર્શક લઈ લેવાથી વેગ મળી જાય છે. ફરીથી કોઈ વક્રાકાર માર્ગ પર જે તે બિંદુ પાસે દોરે સ્પર્શક એ તે બિંદુ પાસે વેગની દિશા દર્શાવે છે. ધારો કે કોઈ આલેખ આવી રીતે હોય, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. આનો મતલબ એવો કે ઢાળ અચળ છે, ઢાળ વધતો કે ઘટતો નથી, દરેક સમયે ઢાળ અચળ રહે છે. એનો મતલબ કે ઢાળ એટલે વેગ, તો વેગ અચળ રહે છે. તો આવો અચળ વેગ હોય તો એનો દરેક બિંદુ પાસે ઢાળનું મૂલ્ય સમાન છે, એટલે અચળ છે.
એટલે કે વેગ અચળ છે તો એનો મતલબ એવો થયો કે આવા સંજોગોમાં તત્કાલીન વેગ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન પ્રાપ્ત થાય. તો લીટા પ્રમાણે જો ટેલી કરીએ તો જો જે ત્રીજા પેજમાં આપણી થિયરીમાં તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ છે, જમણી બાજુએ એક આવી રીતે આલેખ દર્શાવવામાં આવે છે. એમાં લખેલું છે કે આલેખ પરથી અલગ અલગ સમયે વેગનું મૂલ્ય અલગ અલગ છે, કારણ કે ઢાળ જો અલગ અલગ છે, ઢાળ એટલે વેગ, બરાબર. ઢાળનું મૂલ્ય દરેક સમયે અલગ અલગ છે, એનો મતલબ કે વેગનું મૂલ્ય અલગ અલગ છે. ધારો કે કોઈ t સમયે વેગનું મૂલ્ય જાણવું હોય તો તે સમયે કોઈ સમયગાળો લેવો પડે. કોઈ t સમયે વેગનું મૂલ્ય જાણવું હોય તો તમારે ત્યાં સમયગાળો લેવો પડે. જેમ જેમ સમયગાળો નાનો પસંદ કરતા જશો તેમ તેમ t સમયે એક ચોક્કસ વેગનું મૂલ્ય પ્રાપ્ત થતું જાય. કારણ કે સમયગાળો નાનો લ્યો એટલે આ કાટખૂણો નાનો બનાવો એમ તે જ t સમયે તમને વેગ પ્રાપ્ત થતો જાય. નાના સમયગાળા માટે દર્શાવવા માટેની આ સંજ્ઞા છે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. નાનો સૂક્ષ્મ સમયગાળો દર્શાવવા માટેની સંજ્ઞા વચાઈ કેવી રીતે, બરોબર. આ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એ તમે ખાસ કરીને નોંધ સ્વરૂપે લખી જ નાખજો, કારણ કે તમને ભૂલાઈ જાય ઘણી વખતે 2-3 દિવસ પછી કે આને લખાય કેવી રીતે અથવા તો વચાય કેવી રીતે. તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આને આમને વાંચવાનું કે લિમિટ ના છેદમાં ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એમ નહીં વાત. તમે કરીને કેમ વાંચવાનું, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આવી રીતે ગુજરાતીમાં લખેલું છે એવી રીતે વાંચવાનું, બરાબર. આવી રીતે આપણે એને વાંચી શકાય. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે ખૂબ જ નાનો સમયગાળો પસંદ કરી લઈ તે જ સમયે, એટલે આપણે તે જ સમયે તત્કાલીન વેગ મળી જશે, જેને ગણિતમાં જો ભાષામાં x નું t પ્રત્યે વિકલન કહેવામાં આવે છે. પછી x વિરુદ્ધ t ના આલેખ પરથી તત્કાલીન વેગ, આલેખ પરથી ડાયરેક્ટ તત્કાલીન વેગ લેવો હોય તો શું કરવાનો, જે તે બિંદુ પાસે તમારા આધાર કાર સમય તમારે છે વેગ શોધવો હોય તો તે જ સમયે તમારે એ બિંદુ પાસે એક સ્પર્શક લઈ લેવાનો, સ્પર્શકનો ઢાળ લેવાથી વેગ મળી જશે. જો ઢાળનું મૂલ્ય દરેક જગ્યાએ સમાન હોય તો સરેરાશ વેગ અને તત્કાલીન વેગના મૂલ્યો સમાન પ્રાપ્ત થાય એવું લખેલું છે. ત્યાર પછી આલેખ છે તો દર્શાવેલો છે તે નીચે નોંધ સ્વરૂપે શું લખેલું છે કે વક્ર માર્ગ ઉપર જ્યારે પદાર્થ ગતિ કરતો હોય તો કોઈ પણ બિંદુ પાસે વેગની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં પ્રાપ્ત થશે. આગામી દિવસમાં આપણે મળશું ત્યારે આપણે થોડી ગણિતની સ્પેશિયલ ચર્ચા કરશું. આના ઉપર આધારિત આટલી બાબત ઉપર ફોકસ કરશું. વિકલન શું છે, વિકલન કેવી રીતે કરાય, એકા સૂત્ર ઉપર આધારિત વિકલન આપણે શીખીશું, બરોબર. તો આગામી ચર્ચા એ માત્ર એના ઉપર આધારિત હશે. આ બરોબર તૈયાર કરી નાખજો, ટોટલી નવી વાત છે, બરોબર. જે અત્યાર સુધી તમે છે કે અભ્યાસ નથી કરેલો એવી બાબત છે, એટલે બરોબર છે કંઠસ્થ કરી નાખજો. જેટલું આપણે અહીંયા થિયરીમાં આપેલું છે એ બરોબર અક્ષરો વાંચી અને મગજમાં ઉતારી લેજો, જેથી આગામી દિવસોમાં બધી વસ્તુ તમને સહેલી પડશે.